તો ચાલો આજે આપણે શીખીએ કે ક્રાફ્ટી આર્ટનો યુઝ કરીને આપણે કેવી રીતે મોડર્ન અને એટ્રેક્ટિવ ઇન્વિટેશન કાર્ડ બનાવી શકીએ છીએ. સૌથી પહેલા તમારા ગૂગલ પર ક્રાફ્ટી આર્ટ અથવા ક્રાફ્ટી આર્ટ ઇન્વિટેશન સર્ચ કરો. ત્યારબાદ હોમ પેજ પર સ્ક્રોલ કર્યા પછી લગ્ન, જન્મદિવસ, સગાઈ, શ્રીમંત જેવા અન્ય ઘણા કાર્ડ તમને જોવા મળશે. ચિંતા કરવાની જરૂર નથી. દરેક કાર્ડ તમે તમારી રીતે એડિટ કરી શકો છો. ત્યારબાદ ઉપર જમણી બાજુ લોગિન અથવા સાઇન અપ પર ક્લિક કરી તમારા ગૂગલ એકાઉન્ટ અથવા ઈમેલથી તમે લોગિન કરી શકો છો. લોગિન કર્યા પછી હોમ પેજ પર તમને અલગ અલગ કેટેગરી જોવા મળશે, જેમ કે લગ્નનું આમંત્રણ, જન્મદિવસ, સગાઈ, શ્રીમંત જેવા દરેક પ્રસંગના ટેમ્પલેટ જોવા મળશે. હવે કોઈ પણ ટેમ્પલેટ એડિટ કરવા માટે કેટેગરી પસંદ કરો, જેથી ગેલેરી ખુલશે. ત્યારબાદ તમારી પસંદનું ટેમ્પલેટ સિલેક્ટ કરો અને સ્ક્રીન પર કસ્ટમાઇઝ ધીસ ટેમ્પલેટ જોવા મળશે, જેના પર ક્લિક કરીને ઇઝીલી કસ્ટમાઇઝ કરી શકશો. હવે તમે એડિટર પેજમાં છો, જેમાં સેન્ટરમાં તમારું ટેમ્પલેટ જોવા મળશે. તેની જ ડાબી બાજુ ટેક્સ્ટ, ઇમેજ, અપલોડ્સ એન્ડ બેકગ્રાઉન્ડ જેવા ટૂલ્સ જોવા મળશે અને ઉપરની બાજુ અન્ડુ, રીડુ જેવા ટૂલ્સ જોવા મળશે. આવા ઇઝી ટૂલ્સનો ઉપયોગ કરી તમે ટેમ્પલેટ કસ્ટમાઇઝ કરી શકો છો. ત્યારબાદ ટેક્સ્ટ એડિટ કરવા માટે ટેક્સ્ટ પર ક્લિક કરો અને તેમાં તમારી ઇન્ફોર્મેશન એડ કરી ફોન્ટ, કલર અને સાઇઝ બદલી શકો છો. જો તમારે તમારા ટેક્સ્ટને બીજી લેંગ્વેજમાં ટ્રાન્સલેટ કરવું હોય તો ટેક્સ્ટ પર ક્લિક કરો અને બ્લુ કલરના ટ્રાન્સલેટર સિમ્બોલ પર ક્લિક કરો, જેનાથી તમે તમારા ટેક્સ્ટને ટ્રાન્સલેટ કરી શકશો. હવે ફોટો અને બેકગ્રાઉન્ડ બદલવા માટે ડાબી બાજુના બેકગ્રાઉન્ડ ઓપ્શનથી તમે કલર અથવા પેટર્ન પસંદ કરી ટેમ્પલેટમાં મૂકી શકો છો. અને જો તમારે તમારો ફોટો અપલોડ કરવો હોય તો અપલોડમાં જઈને અપલોડ કરી શકો છો. જો તમારે ફ્લાવર અને બોર્ડર જેવા એલિમેન્ટ્સ એડ કરવા હોય તો એલિમેન્ટ્સમાં જઈને એડ કરી શકો છો. તમારું મનપસંદ ટેમ્પલેટ તૈયાર કર્યા પછી ઉપર જમણી બાજુ એક્સપોર્ટ પર ક્લિક કરી તમારી ફાઇલને ડાઉનલોડ કરી શકો છો, જેમાં તમે 4 અલગ અલગ ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકો છો. તો આવી જ રીતે તમે ક્રાફ્ટી એપનો યુઝ કરી અલગ અલગ ટાઈપના બ્યુટીફુલ ઇન્વિટેશન કાર્ડ બનાવી શકો છો.